જી, છેલ્લા 4-5 દિવસથી વિદ્યાર્થીઓના અમને ફોન આવ્યા કે આ રીતે અહીંયા બોગસ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. ત્યારે આજરોજ અમે જ્યારે રૂબરૂ પૂણા પાટિયા ખાતે આવેલ સિટાડેલ કોમ્પ્લેક્સની અંદર જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થા જે કોમ્પ્લેક્સની અંદર આવેલી 15x25ની દુકાનમાં ચાલી રહ્યું છે તેની રૂબરૂ અમે આવીને દેખરેખ કરી અને જોયું તો અંદર સંચાલક હાજર ન હતા અને સંચાલક દ્વારા સ્ટાફને અહીંયા જે હાજર હતા એમની સાથે વાતચીત થઈ તો જાણવા મળ્યું કે અહીંયા જીએનએમ અને DMLT જેવા પેરામેડિકલના અને મેડિકલના કોર્સ ચાલી રહ્યા છે જે અનલીગલી છે. અને અમને પૂછ્યું કે તમે જીએમસી અને આઈએમસીની પરમિશનથી ચાલી રહ્યા છે અથવા તો કઈ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે. ત્યારે જાણવા મળ્યું કે કર્ણાટકની બેંગ્લોર યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે અને અહીંથી વિદ્યાર્થીઓને બેંગ્લોર ખાતે પરીક્ષા આપવા લઈ જવામાં આવતા હોય છે. અને જ્યારે પેરામેડિકલ કાઉન્સિલમાં વાત કરવામાં આવી કે ભાઈ જીએનએમ નામના કોર્સને કઈ રીતે ભણવામાં આવે છે અને કઈ રીતનું હોય છે એમાં સમગ્ર બાબત, ત્યારે જીએનએમ કોર્સ સમગ્ર મેડિકલ ફિલ્ડનો કોર્સ છે ત્યારે એમને જીએનએમ કોર્સ પ્રેક્ટિકલી ભણવાનો હોય છે. ત્યારે આ સંસ્થા જીએનએમના કોર્સના નામે વિદ્યાર્થીઓને અહીં જ ભણાવતી હોય છે અને એમને જો કોચિંગ કરવું હોય તો એવું કહેવામાં આવે છે કે તમારે બેંગ્લોર જવું પડશે, પણ કમનસીબે વિદ્યાર્થીઓને અહીંયા જ ભણાવવામાં આવે છે અને બેંગ્લોર ખાતે એક્ઝામોમાં લઈ જવામાં આવે છે. અને મસ્ત મોટી 80,000 થી 90,000 સુધીની ફીસ પણ અહીં લેવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના અમે અહીંયા જાણી અને મીડિયાને વાકેફ કર્યો અને જે બોગસ રીતે ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એનો પર્દાફાશ આજરોજ કર્યો છે. પેરામેડિકલ કાઉન્સિલમાં જ્યારે અમે સમગ્ર બાબતની વાત કરી ત્યારે ત્યાંથી અમને જવાબ મળ્યો છે કે આ પ્રકારના કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટ કે જે ગુજરાત બહારની માન્યતાવાળા બોગસ રીતે ચાલતા હોય એમને અમે અહીંયાથી પરમિશન આપતા નથી અને આ સમગ્ર ઇન્સ્ટિટ્યૂટ ગેરકાયદેસર રીતે ચાલી રહ્યા છે. મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા સુરતના પૂણા પાટિયા ખાતે શોપિંગ સેન્ટરમાં કાર્યરત છે. આ ગુજરાત નર્સિંગ કાઉન્સિલનું પ્રમાણિત ઇન્સ્ટિટ્યૂટ નથી, આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે જેમાં જીએનએમ અને બીએસસીની પરવાનગી આપવામાં આવી. આ ઉપરાંત બીજા પણ કોર્સ છે DMLT ને બધા. આ બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કાઉન્સિલ સાથે જોડાયેલી નથી. તેથી સમાજને તો નુકસાન થાય પણ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે પણ ચેડા થઈ રહ્યા છે, વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ રહી છે. આદિવાસી વિદ્યાર્થીઓ અને ગરીબ વિદ્યાર્થીઓને છેતરવાનો જે બાલિશ પ્રયત્ન થઈ રહ્યો છે જેને હું ખંડન કરું છું અને આવી ઇન્સ્ટિટ્યૂટ તાત્કાલિક બંધ થવી જોઈએ, એની સામે પોલીસ કાર્યવાહી થવી જોઈએ અને પગલાં લેવા જોઈએ. અને આવા ઇન્સ્ટિટ્યૂટમાં જો બાળકો અભ્યાસ કરે અને બહાર આવે તો એ પ્રમાણપત્ર પણ કોઈ જગ્યાએ ના ચાલે. અને ધારો કે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલમાં જાણે અંજાણે એને કદાચ કંઈ નોકરી આપી દેવામાં આવે તો એ દર્દી સાથે પણ જોખમ જીવનું ઊભું કરી શકે છે. આવી જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ નામની કોઈ સંસ્થા નર્સિંગ કાઉન્સિલના રેકોર્ડ પર નથી, જેથી તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું પણ છે અને મારી રજૂઆત પણ છે.